અમદાવાદના પેલેડિયમ મોલ પાસે બવાલનો મામલો 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। વસ્ત્રાપુર પોલીસે પકડેલા 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી રદ કરી। વસ્ત્રાપુર પોલીસે આરોપીની વધુ પૂછપરછ માટે 7 દિવસના રિમાન્ડ માંગ્યા। જેમાં પોલીસના મુદ્દા એવા હતા કે કેસમાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી રિકવર કરવાના બાકી છે અને સાથેના આરોપીઓને ધરપકડ કરવાના બાકી છે। સામે બચાવ પક્ષનો કેસ એવો હતો કે આરોપીઓને 72 કલાકથી કસ્ટડીમાં રાખ્યા છે અને આરોપી પ્રિન્સને ઢોર માર મારેલ છે, જેથી નામદાર કોર્ટે આરોપીઓની અરજી સ્વીકારતા પોલીસે રિમાન્ડ અરજી રિજેક્ટ કરેલ છે। અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ મામલે સોલા પોલીસને સફળતા મળી। સોલા પોલીસે જૂનાગઢથી 4 આરોપીની અટકાયત કરી। ડિજિટલ અરેસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ અને જયમીન ગિરી ગોસ્વામીની ધરપકડ કરી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે એરેસ્ટ કરી ઠગાઈ કરતા આરોપીઓ વકીલની સેવા અપાવવાના બહાને બેંકની વિગત મેળવી છેતરપિંડી કરતા। 4 આરોપી પૈકી 2 આરોપી સાહિલ અને તનવીર એકાઉન્ટર ભાડે આપતા હતા અને મહિને 5 થી 10,000 રૂપિયા ભાડું વસૂલતા। પ્રિન્સ પટેલ અને જયમીન ગિરી સામે પહેલા પણ અનેક ગુના નોંધાયેલા છે। છેલ્લા 2-3 વર્ષમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું।